હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવા બી વિશે વાત કરવાનો છું કે જેનું સેવન તમે લોકો જો દહીં સાથે કરી લેશો તો તમારા લોકોના શરીરમાં હાડકાની નબળાઈ છે, કેલ્શિયમની ઉણપ છે, સંધિવા છે અથવા તો ડાયાબિટીસ જેવી સમસ્યા હશે ને તો તેને પણ જડમૂળમાંથી તમે લોકો દૂર કરી શકીશો। અને સાથે સાથે મિત્રો એ પણ જણાવી દઉં કે માત્ર એક જ બીજ નહીં પરંતુ આ વિડીયોમાં હું તમને સૂચવવાનો છું એવા 3 બી, જી હા મિત્રો, એવા 3 બીજ વિશે તમને વાત કરવાનો છું કે જે તમારી આજુબાજુમાં જેમાંથી કોઈ પણ બીજ જે સરળતાથી મળી આવતું હોય તેનું સેવન કરી અને હમણાં જણાવેલા જે ફાયદાઓ છે તેનો લાભ તમે લોકો મેળવી શકો છો। મિત્રો તેમાં વાત કરવા જાઉં તો સૌથી પહેલાં જેનું નામ આવે છે તે છે અળસીના બી। જી હા મિત્રો, અળસીના બી છે તે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ અને જે લોકોને સંધિવાની સમસ્યા છે તેવા લોકો માટે ખૂબ જ વધારે ઉપયોગી છે, કારણ કે અળસીના બી છે તેમાં સારી એવી માત્રામાં ફાઇબર એટલે કે રેસા રહેલા હોય છે અને તેના કારણે જ તે આપણા લોહીમાં રહે જે સુગરની માત્રા વધે છે તેને વધવા નથી દેતું અને તેને નિયંત્રણ કરવાનું કાર્ય ખૂબ જ સરળતાથી કરે છે। તેની સાથે સાથે વાત કરવા જાઉં તો તેમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ રહેલા હોય છે કે જે સારા ફેટ્સનું નિર્માણ કરે છે અને તેના પરિણામ સ્વરૂપે સંધિવા જેવી સમસ્યા, હાડકાઓમાંથી આવતો કટકટનો અવાજ છે, આ ઉપરાંત હાડકાઓની નબળાઈ કે બે સાંધાઓની વચ્ચે ગ્રીસ ઓછું થઈ ગયું હોય તો તેને પણ પૂરું કરવાનું કાર્ય અળસીના બીજ છે તે સારી રીતે કરે છે। હવે આ તો વાત કરી અળસીના બીજની, પરંતુ અળસીના બીજનું સેવન કઈ રીતે કરવું એ પણ જાણી લેવું જરૂરી છે। તો આ માટે મિત્રો તમારે લોકોએ સૌથી પહેલાં તો અળસીના બીજ લેવાના છે। મિત્રો યાદ રહે, અળસીના બીજ ક્યારેય કાચા ન ખાવા જોઈએ। અળસીના બીજને સૌથી પહેલાં તો લઈ અને આપણે કોઈ પણ કડાઈ ઉપર કે તપેલીમાં આપણે ધીમા ગેસે થોડા શેકી લેવાના છે। થોડા શેકી લેશું એટલે તેમાંનો ભેજ પણ વધારાનો દૂર થઈ જશે અને સરસ મજાના કરકરા બની જશે। હવે આ અળસીના બીજને શેકી લીધા બાદ મિક્સરમાં તેનો એકદમ બારીક ભૂક્કો કરી પાવડર બનાવી લેવાનો છે અને હવે તમે તેને 1 વાટકી દહીંમાં ઉમેરી અને રોજ સવારે તમારો બ્રેકફાસ્ટ કરો છો, નાસ્તો કરો છો તેના અડધાથી પોણા કલાક પહેલાં એટલે કે 30થી 45 મિનિટ પહેલાં તમે આ અળસીના બીજનું સેવન છે તે દિવસમાં એકવાર કરી શકો છો। જો મિત્રો તેને કાચા જ ખાશો તો તેનું યોગ્ય પાચન તમારા શરીરમાં થઈ શકશે નહીં અને તેના પરિણામ સ્વરૂપે તેમાં રહેલા જે પોષક તત્વો છે તેનો પૂરતો લાભ આપણે લોકો મેળવી શકતા નથી। મિત્રો આગળ નંબર 2 ઉપર જે બીજને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે કોળાના બીજ, કે જેને અંગ્રેજીમાં આપણે લોકો પમ્પકિન સીડ તરીકે પણ ઓળખીએ છીએ। આ કોળાના બીજ છે તે મિત્રો જે લોકોને હાડકાઓ નબળા પડી ગયા છે, આર્થરાઇટિસની સમસ્યા છે, જે લોકોના હાડકાઓમાંથી કટકટનો અવાજ આવે છે અથવા તો જે લોકોના બે સાંધાઓની વચ્ચે ગ્રીસ ઓછું થઈ ગયું છે, હાડકાઓમાં સાંધાઓમાં દુખાવો રહે છે, તેમના માટે ખૂબ જ વધારે ઉપયોગી છે। શા માટે તો એ પણ જણાવી દઉં, કારણ કે કોળાના બીજ છે તેમાં સારી એવી માત્રામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ રહેલા છે। હવે મેગ્નેશિયમ છે તે આપણા હાડકાઓને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે, જ્યારે ફોસ્ફરસ છે તે આપણે ખોરાકમાં જે કાંઈ પણ કેલ્શિયમ લીધેલું છે તે કેલ્શિયમના શોષણને, તે કેલ્શિયમના એબ્સોર્પ્શનને વધારવાનું, તેને સારી રીતે કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે। ત્યારબાદ આગળ વાત કરવા જાઓ મિત્રો તો આપણને એવો પ્રશ્ન થાય કે કોળાના બીજને ખાવા કઈ રીતે? તો કોળાના બીજનું સેવન કરતી સમયે તેને તમે કાચા જ ખાઈ શકો છો, પરંતુ યોગ્ય ચાવીને ખાવાના છે અને થોડા હળવા શેકીને પણ ખાઈ શકો છો। કોળાના બીજના પૂરતા પોષક તત્વોનો પૂરેપૂરો લાભ લેવો હોય તો એના માટે આ બીજને તમે રાત્રે પાણીમાં પલાળી દો અને વહેલી સવારે ઉઠી અને તેને તમે લોકો પાણીમાંથી કાઢી પાણીને જવા દો અને આ બીજ છે તેને દહીં સાથે સેવન કરશો તો તેનાથી તમને લોકોને ખૂબ જ વધારે ફાયદો થશે। આ ઉપરાંત વાત કરવા જાઉં તો કોળાના બીજ છે તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવ્યા છે। મિત્રો અહીં નંબર 3 ઉપર જે બીજને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે સૂર્યમુખીના બીજ। જી હા મિત્રો, કે જેને અંગ્રેજીમાં આપણે લોકો સનફ્લાવર સીડ તરીકે પણ ઓળખીએ છીએ। સૂર્યમુખીના બીજ જે છે તે ખાસ કરીને વાત કરવા જાઉં તો ડાયાબિટીસના દર્દીઓ છે, આર્થરાઇટિસ એટલે કે સંધિવા જેવી બીમારીઓ હોય, હાડકાની નબળાઈ થઈ ગઈ હોય, કેલ્શિયમની ઉણપ હોય તેવા લોકો માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવ્યા છે। આ ઉપરાંત વાત કરવા જાઉં મિત્રો તો સૂર્યમુખીના બીજનો મોટામાં મોટો ફાયદો એ છે કે તેમાં સારી એવી માત્રામાં મેગ્નેશિયમ રહેલું છે। હવે મેગ્નેશિયમ છે તે લોહીમાં રહેલી સુગરને નિયંત્રણમાં લાવે છે, તેની સાથે સાથે આપણું ચેતાતંત્ર છે તેને પણ કાર્યવંતું બનાવવામાં ખૂબ જ વધારે ઉપયોગી બને છે।
આ ઉપરાંત મેં વાત કરી એ પ્રમાણે કે મેગ્નેશિયમ છે તે આપણા હાડકાઓ માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવ્યું છે. સૂર્યમુખીના બીજ છે તેને પણ તમે સીધા જ સેવન કરી શકો છો અથવા હળવા શેકીને તેનું સેવન તમે કરી શકો છો. આગળ મિત્રો એક અગત્યની વાત કરવા જાઓ તો આ ત્રણેય બીજને તમે એકી સાથે પણ લઈ શકો છો. તેના માટે ત્રણેય બીજને સરખી માત્રામાં લઈ બરાબર મિશ્ર કરી અને હવાચુસ્ત કાચની બરણીમાં પેક કરી અને રોજે રોજ તેમાંથી એક એક ચમચી તેનું સેવન કરી શકો છો. પરંતુ યાદ રહે, અળસીના બીજ છે તેને હળવા શેકી લેવામાં, બાકીના બીજ છે તેને એમને પણ લઈ શકો છો. મિત્રો, આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.